હેલો ગાઈસ, વેજ પુલાવ ઝટપટ અને સરળતાથી બની જાય એવી એક મસાલેદાર વાનગી છે. ભાતમાંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે, એમાંથી એક છે પુલાવ. તમને તો ખબર જ છે કે આપણા ઇન્ડિયન્સ માટે પુલાવ બહુ જ ફેમસ આઈટમ છે. રેસ્ટોરન્ટ જઈએ તો પણ પુલાવ તો ઓર્ડર થતો જ હોય છે. ઘરે કોઈ મહેમાન આવ્યું હોય કે પાર્ટી હોય, આપણે પુલાવ અચૂક રાખીએ છીએ. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે. હું બહાર જેવો સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી. જો તમે અહીં બતાવેલી રીતથી વેજીટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહીં થાય. ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો ચાલો બનાવીએ ટેસ્ટી વેજ પુલાવ, જે નોનવેજ બિરયાનીને પણ ટક્કર મારશે. એક મોટો ચમચો તેલ એડ કરીશું. એમાં આખા મસાલાઓ એડ કરવાના છે. આખા મસાલાઓમાં તેજ પત્તા, તજનું લાકડું, સૂકા લાલ મરચા, આખું જીરું, લવિંગ, મરી, જાવેત્રી, બાજિયાનું ફૂલ, એ બધું જ 1 થી 2 લઈ લેવાનું છે. તમે બનાવતા હોય ત્યારે તમે કેટલા વ્યક્તિઓ માટે બનાવો છો, કેટલા ભાત છે, એ રીતથી તમારે મસાલાઓનું માપ રાખવાનું છે. 2 નાની ચમચી આદુ, લસણ અને લીલા મરચાની આપણે પેસ્ટ બનાવીશું અને એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. ગેસની નોબ સ્લો જ રાખવાની છે, જેથી મસાલાઓ બળી ના જાય. એક મીડિયમ સાઈઝની ડુંગળી કાપીને આપણે એડ કરી દઈશું. એક મીડિયમ સાઈઝનું ટામેટું નાખીશું. સ્વાદાનુસાર મીઠું એડ કરી દઈશું. એક નાનું બટાકું અને એક મુઠ્ઠી વટાણા નાખીશું. મિક્સ કરી લઈશું. ઢાંકણું ઢાંકીને 10 મિનિટ એકદમ ધીમા તાપે આપણે ચડવા દઈશું, જેથી બટાકા, વટાણા અને ટામેટા કાચા ના રહી જાય. અડધા ગ્લાસથી પણ ઓછું પાણી રેડવાનું છે, જેથી બટાકા, વટાણા અને ટામેટા ચડી જાય. બસ હવે ધીમા તાપે 10 મિનિટ થવા દઈશું. વચ્ચે વચ્ચે ખોલીને હલાવતા રહેવાનું છે. 5 મિનિટ થાય એટલે એમાં જીરું, હળદર અને મરચું પાવડર આપણે એડ કરી દેવાનું છે. મિક્સ કરીને બીજી 5 મિનિટ આપણે થવા દઈશું. એમ કરીને પૂરી 10 મિનિટ આપણે થવા દેવાનું છે. તમને લાગે કે બટાકા, વટાણા ચડી ગયા છે એટલે એમાં ભાત આપણે એડ કરી દેવાના છે. વધેલા ભાત હોય તો પણ તમે એડ કરી શકો છો અને તાજા બનાવીને નાખશો તો પણ તમે નાખી શકો છો. મિક્સ કરી દઈશું. મસ્ત અને વધારે કલરફુલ દેખાય પુલાવ, એ માટે એમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે એડ કરી દેવાનું છે અને મિક્સ કરી દઈશું. સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 5 થી 10 મિનિટ આપણે થવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. કોથમીરના પત્તા આપણે એડ કરી દેવાના છે. મિક્સ કરી દઈશું. ગરમા ગરમ સર્વ કરીશું. થોડા દાડમના દાણા સ્પ્રિંકલ કરી દઈશું. કેવી લાગી આજની રેસીપી અમને કોમેન્ટ જરૂર કરજો. જો તમે પણ સમય બગાડ્યા વિના કંઈક ઝડપી અને સ્વાદિષ્ટ બનાવવા માંગો છો અને આવી રેસીપી શોધી રહ્યા છો તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો. આ વાનગી તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરી દેજો. વધુ રેસીપીના વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે નવી રેસીપી ઝડપથી જોઈ શકો. મળીએ આગળની નવી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે. જય અંબે.